ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણીશું પુનરાવર્તન 3. તો સૌપ્રથમ બધાએ પોતપોતાની બુક કાઢો. એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નના સામે ચોરસમાં લખો. તો ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? તો વિચારો છે, ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? કોણ આવે જવાબ? તો જવાબ છે યોસેફ મકવાન. ચરણોમાં કાવ્યના જે કવિ છે તે છે યોસેફ મકવાન. તો ચોરસની સામે લખી નાખો યોસેફ મકવાન. યોસેફ મકવાન. એટલે લખી નાખજો એ, ચોરસમાં લખી નાખો એ, યોસેફ મકવાન. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તાના દર્શન થયા? જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તામાં દર્શન થયા? તો જવાબ આવશે બી, વાલા કેસરીમાં. કે વાલો કેસરીઓ અહીંયા આવે છે અને આવીને એક ફરિશ્તાની જેમ જાણ્યા ઓળખ્યા વગર એની મદદ કરે છે, એટલે જુવાન મરાઠાને વાલા કેસરિયામાં ફરિશ્તાના દર્શન થાય છે. તો ચોરસમાં લખી નાખો બી. ત્યારબાદ પ્રશ્ન 3, ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? કે લિંકનથી જે ભૂલ થઈ જાય છે, એ પુસ્તક જે શિક્ષકનું પુસ્તક હતું એ વરસાદની વાછળથી પલળી જવાથી પછી જે એનાથી ભૂલ થાય છે અને જે પછી જે શિક્ષક છે એ લિંકનની ભૂલને માફ કરે છે, ત્યારે લિંકનને શેના એમાં દર્શન થાય છે? તો એમાં આવશે ઓપ્શન એ, ઉદારતાના. શિક્ષક એની ભૂલને માફ કરી દે છે ત્યારે શિક્ષકમાં એની ઉદારતાના જે મૂલ્યો છે શિક્ષકની અંદર એ દેખાઈ આવે છે. તો એમાં સામેના ચોરસમાં લખી નાખો એ, ઉદારતા. ઉદારતા. ત્યારબાદ પ્રશ્ન 4, કદરપાઠના લેખક કોણ છે? કદરપાઠના લેખક કોણ છે? ઓપ્શન એ, યોસેફ મકવાન, દૌલત ભટ્ટ, નટવર પટેલ, સુરેશ તલાલ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, દૌલત ભટ્ટ. તો સામેના ચોરસમાં લખી નાખો ઓપ્શન બી, દૌલત ભટ્ટ. ત્યારબાદ પ્રશ્ન 2, ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, મન ક્યાં આડોટે છે? મન ક્યાં આડોટે છે? તો જેનો જવાબ લખો દૂર અને પાસ. દૂર અને પાસ. દૂર અને પાસ. પથરાયેલા. પથરાયેલા.
પથરાયેલા લીલા ઘાસના પથરાયેલા લીલા ઘાસ પરના પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. આવી રીતે આખો જવાબ આવશે. દૂર અને પાસ પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. દૂર અને પાસ પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 2. વાટ ખર્ચી માટે કેસરિયાએ શું વેચ્યું? વાટ ખર્ચી માટે કેસરિયાએ શું વેચ્યું? તો તમને ખ્યાલ જ છે કે શું વેચ્યું હતું વાટ ખર્ચી માટે. વિચારો જોઈ. ઘોડો તો બિચારાનો કે વેચાણો નહોતો વડોદરા શહેરમાં. પછી શું કરે છે તો વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. રસ્તામાં શું કરે છે તો એક ઘોડો શું કરે છે એ વેચી નાખે છે. તો લખો વાટ ખર્ચી માટે કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. વાટ ખર્ચી માટે કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. વાટ ખર્ચી માટે કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. ત્યારબાદ પ્રશ્ન 3. લિંકનને કઈ વાતનું દુઃખ હતું? લિંકનને કઈ વાતનું દુઃખ હતું? તો લિંકનની ગફલતથી પુસ્તક પલળી ગયું. લિંકનની ગફલતથી પુસ્તક પલળી ગયું એ વાતનું લિંકનને વધુ દુઃખ હતું. લિંકનની ગફલતથી અથવા ભૂલ પણ લખી શકીએ આપણે. લિંકનની ભૂલથી પુસ્તક પલળી ગયું તે વાતનું તેને દુઃખ હતું. લિંકનની ભૂલથી પુસ્તક પલળી ગયું એ વાતનું તેને દુઃખ હતું. લિંકનની ભૂલથી પુસ્તક પલળી ગયું તે વાતનું તેને દુઃખ હતું. લિંકનની ભૂલથી પુસ્તક પલળી ગયું તે વાતનું તેને દુઃખ હતું. લખી નાખો વ્યવસ્થિત. મેવાડી મોડિયા એટલે શું? મેવાડી મોડિયા એટલે શું? તો લખો મેવાડી મોડિયા એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ ફેટા. રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ ફેટા. રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ ફેટા. મેવાડી મોડિયા એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ ફેટા. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. તો ગરણી ગામ વિશે 5 વાક્ય લખો. તો ગરણી ગામ કર્ણુકી નદીના કાંઠે આવેલું છે. ગરણી ગામ નાનું ખોબા જેવડું છે.
એની સુંદરતા ઉડીને આંખ વળગે એવી છે. ગામમાં ઢોર જાજા છે, વસતા લોકો એમાં વસતા લોકો ખાતે પીતે સુખી છે. તો ગરણી ગામ વિશે છે, લખી નાખો ગરણી ગામ વિશે કે ગરણી ગામ કરણુકી નદીના કાંઠે આવેલું છે. ગરણી ગામ નાના એવા ખોબા જેવડું છે. એની સુંદરતા ખૂબ જ સારી છે. ગામમાં ઢોર ઘણા છે અને બધા લોકો ખાધે પીતે સુખી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભૂલની સજા પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે 4 વાક્ય લખો. તો અબ્રાહમ ગરીબ, પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે. એના સાહેબે વાંચવા આપેલું પુસ્તક પલળવાથી બગડી જાય છે. શિક્ષક આગળ તે પોતાની ભૂલનો ઇકરાર કરે છે. શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહમ સત્યનિષ્ઠા, પ્રામાણિકતા તેમજ ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. વ્યવસ્થિત લખી નાખજો આ પ્રશ્ન. ત્યારબાદ ચરણોમાં કવિતાના આધારે સવારનું વર્ણન કરો. તો ઉગમણા આકાશમાં પ્રભાતના રંગો ફેલાયા છે. પંખીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે. સૂર્યપ્રકાશ પહાડ, નદી અને મેદાન નજરે પડે છે. હરિયાળીમાંથી આવતા પવન સાથે ધરતીની મહેક ભળી છે. ઘાસ પર પથરાયેલ ઝાકળમાં સૂર્યકિરણો ઝળહળી રહ્યા છે. આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે.
ત્યારબાદ પ્રશ્ન 4 તમારે જાતે લખવાનો છે. નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. તો ઉષા એટલે સવાર, નિશા એટલે રાત્રિ. ઉષા એટલે સવાર, નિશા એટલે રાત્રિ. સુંદર વન, ઉપવન એટલે બગીચા, ગિરિવર એટલે પર્વતો. તો આપણે વ્યવસ્થિત રીતે આ સમજ્યા હતા. તો તમે લખી શકો આને કે ઉષા સુંદર એટલે કે સવાર સુંદર છે, નિશા સુંદર એટલે કે રાત્રિ સુંદર છે, સુંદર વન ઉપવન ગિરિવર કે વન સુંદર છે, પછી ઉપવન એટલે કે બગીચાઓ સુંદર છે, પર્વતો સુંદર છે. તો આ બધાને બનાવનાર ભગવાન એટલે કે વિભુ કેવા સુંદર હશે એવો પ્રશ્ન મારા મનમાં થાય છે. બરાબર, તમે તમારી રીતે વ્યવસ્થિત પણ આને લખી શકો છો. મેં માત્ર તમને શબ્દોના અર્થો આપ્યા છે, જેના થકી તમે પણ આને વ્યવસ્થિત લખી શકો. કે કેવી રીતે? તો કે ઉષા સુંદર એટલે કે સવાર સુંદર છે, રાત્રિ સુંદર છે, વન, બગીચા, પર્વતો. તો આ બધાને બનાવનાર ભગવાન એટલે કે વિભુ કેવા સુંદર હશે, આવો પ્રશ્ન મારા મનમાં થાય છે. તો આવી રીતે તમે વ્યવસ્થિત લખી નાખજો. પ્રશ્ન નંબર 4 વ્યવસ્થિત તમે લખી નાખો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સ્થાને હિંડોળા કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. તો પેલું ઝૂલો, તો ઝૂલોની સામે લખો હિંડોળો. ઝૂલો તો એની સામે લખો હિંડોળો. ઝૂલો તો એની સામે લખો હિંડોળો. ત્યારબાદ ચાંદી તો એની સામે લખો રૂપું. ચાંદી તો એની સામે રૂપું. ચાંદી તો એની સામે રૂપું. ત્યારબાદ રુદ્રાક્ષની માળા તો બેરકો. રુદ્રાક્ષની માળા તો બેરકો. રુદ્રાક્ષની માળા તો એની સામે લખો બેરખો. ત્યારબાદ નંબર 4, પાયજામો તો કાવ્યમાં એના માટે વપરાયો છે શબ્દ સુરવાલ. સુરવાલ. સુરવાલ.
પાયજામો તો એની સામે લખો સુરવાલ. ત્યારબાદ ફેટો તો કાવ્યમાં એની માટે શબ્દ વપરાયો છે મોડિયું. મોડિયું. ફેટો તો કાવ્યમાં એના માટે શબ્દ વપરાયો છે મોડિયું. મેવાડી મોડિયું. અહીંયા તમારે ફક્ત મોડિયું લખવાનું છે. ત્યારબાદ પગરખું તો એના માટે કાવ્યમાં શબ્દ વપરાયો છે મોજડી. પગરખું તો એના માટે કાવ્યમાં શબ્દ વપરાયો છે મોજડી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના પીરિયડમાં આપણે જે આગળ છે સામાનાર્થી શબ્દો એનો અભ્યાસ કરીશું. તો તમે બધા વ્યવસ્થિત આ લખી નાખજો, જેથી કરી તમે સમયસર આ ફિલઅપ કરી નાખો, જેથી કરી તમને આગળ વાંચવાનું બધું સમય મળે. થેન્ક યુ.